નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, બંધત્વ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત. આજે આપણે એક વાત કરીશું ટોપિક વિશે જેનું નામ છે પીસીઓએસ. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આ એક હોર્મોનલ તકલીફ છે જેના કારણે સ્ત્રીને દરેક મહિને જે એગ બનવાની પ્રોસેસ થવી જોઈએ એ નથી થતી હોતી. પીસીઓએસના મુખ્ય લક્ષણો શું હોય? વજન વધવું, પીરિયડ્સ ઇરેગ્યુલર આવવા એટલે એગ્સ ન બને, વધારે અનનેસેસરી વાળ આવવા, વાળ ખરવા, આ બધા જ એમના લક્ષણો રહેતા હોય છે. જો આવા કોઈ લક્ષણો તમને રહેતા હોય તો તમારે તમારા નજીકના સ્ત્રીરોગ નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ. પીસીઓએસ ઘણા બધા સ્ત્રીઓમાં જોવા મળતું હોય છે અને એ જ્યારે પ્રેગ્નન્સી માટે પ્લાન કરતા હોય છે ત્યારે એમને વધારે પડતી તકલીફ થતી હોય છે. નોર્મલી 30થી 35% લોકો જે પીસીઓએસનો તકલીફ હોય એવા લોકોને સાદી દવાથી પ્રેગ્નન્સી રહી જતી હોય છે. 50થી 70% જે સ્ત્રીઓ હોય જે પીસીઓએસથી પીડાતા હોય એમને આગળ આઈયુઆઈ કે આઈવીએફની ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ કરાવવાની થતી હોય છે. દરેક સ્ત્રીને પીસીઓએસમાં ટ્રીટમેન્ટની જરૂરિયાત પડે એવું જરૂરી નથી. એમના અમુક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કે એમનું વજન વધારે હોય તો વજન કંટ્રોલ કરવાનું, થાઇરોઇડ ડિસઓર્ડર હોય તો થાઇરોઇડ કંટ્રોલ કરવાનું. તો આ બધી જ વસ્તુઓ કંટ્રોલ કરવાથી પીસીઓએસનું નિદાન શક્ય થઈ શકતું હોય છે. જો તમે આવું કંઈ પણ હોય તો તમારા નજીકના સ્ત્રીરોગ નિષ્ણાંતનો સંપર્ક કરી શકો છો.